આય માં, વાછરા દાદાનું જીવન કહોન તો અદ્ભુત રીતે તમે વર્ણવ્યું. હવે વાછરા દાદાનો એકાદ પ્રગટ પરચો પણ કહો ને. ચોક્કસ. સાંભળો, પડાણા ગામના વાસા ગઢવીને મળેલ પરચાની વાત. વાસા ગઢવી ભલા ભોળા ભક્ત, રાત દી વાછરા દાદાનું ભજન કરે. વાછરા દાદા પર વાસા ગઢવી અને તેમની પત્નીને અગાઢ શ્રદ્ધા. આ દંપતીને શેર માટીની ખોટ. દોનો દંપતીએ વિચાર્યું કે વાછરા દાદાએ આપણને બધું જ આપ્યું છે, પણ પગલીનો પાડનાર નથી આપ્યો. વાંજિયા મેણા દોહલા લાગતા એમણે વાછરા દાદા પાસે આરદા સહ ખોડો પાથર્યો. હે વાછરા દાદા, હું તમારો ભગત વાસા ગઢવી. બળે રાત દી અહર્નિશ તમારી પૂજા ભક્તિ ને અજપા જાપ જપું છું બાપ. આખો જન્મારો તમારા શરણમાં સોંપ્યો છે દાદા. હવે બહુ ગઈ ને થોડી રહી હોય એવું લાગે છે હો. માણહું મેળા મારે છે કે વાસા ગઢવી વાંજા છે. તમારો ભગત વાંજ્યો હોય ને તમે એના વાંજિયા મેળા નો ભાંગો તો મારે કમળ પૂજા કરવી પડે બાપ. હે અનાથના નાથ બાપ વાછરા, આમ સારણ તો હંધાઈના સુખે સુખી ને હંધાઈના દુખે દુખી આત્મા કહેવાય. વાછરા દાદા, તમારી ભગત સારણના ખોડે ખોડાનો કુંદનાર દ્યો, પગલીનો પાડનાર દ્યો. લાપસીના નૈવેદ્ય ધરીશ બાપ. આ દખિયારીના ભવભવના મેણા ભાંગો વીર વાછરા દાદા, મેણા ભાંગો. જય વાછરા દાદા, જય વાછરા દાદા. લ્યો સારણ, હવે થોડા હામ માર્યો. હું ગાયોને નીર નિરાવતો આવું હો. ભલે, હું પાણી ભરતી આવું. હે વાછરા દાદા, બણે મોતી સારણનું દુઃખ જોયું નથી જાતું હો દાદા. જો મુજ દુખાને ઘેર પારણું બંધાવશો તો હું પડાણે તમારો પેટ બંધાવીશ દાદા. મારી નીમ પૂરી કરજે દખિયાના બેલી, મારી નીમ પૂરી કરજે. શિવ 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 શિવ. અરે કરી આ અપુત્ર ચારણિયાની રસ્તે ક્યાં મળી? શિવ 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 શિવ. પૂજારી બાપા, મને જોઈ આ પાણી શીખને ઢોળી નાખ્યું. શિવ 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 શિવ. હવે તમને કેમ કરતા કેવું? પૂજારી બાપા, નો કયો તો તમને આય ખોડલની આણ. વાત એમ છે કે હું ભગવાનને નવડાવવા આ પાણી ભરીને જાતો હતો. શાસ્ત્રમાં છે કે વાંજિયાના અપશુકન ન લેવાય. હવે આવા અપશુકન્યાલ પાણીથી પ્રભુને કેમ નવડાવું? એટલે મેં આ પાણી ઢોળી નાખ્યું. હે મારી માવડી, જમીન જઈગા દે તો હવાઈ જાવ. માઠું નહીં લગાડતા હો. હવે મારે પાછું નાઈને પાણી ભરવું પડશે. શિવ 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 શિવ. બળે સારણ, આમ ખાલી બેડલે પાછા કાં આવ્યા? લે સારણ, મારે હવે નથી જીવવું. લા 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 પણ થયો હો. કોઈએ કાંઈ કીધું? મંદિરના પૂજારીએ મને ભાડતા ભગવાનને નવડાવવાનું પાણી ઢોળી નાખ્યું ને વાંજિયા મેણા માર્યા. હે વાછરા દાદા, હવે તો હદ થાય છે. ક્યાં શાસ્ત્રના રખેવાળોથી સોડાવ ને ક્યાં પગલીનો પાળનાર દે બાપ. હે વાછરા દાદા, હવે જો તમે મારા ભવના મેણા નહીં ભાંગો તો હું માથા પસાડી પસાડી જીવ દઈ દઈશ. જીવ દઈ દઈશ. સબૂર
વાસા ગઢવી, તમારી પૂજા ભક્તિથી હું અતિ પ્રસન્ન છું. મારા સાચા ભક્તોની વહારે થવા મેં વચન આપ્યું છે. વિધાત્રીના લેખમાં મેઘ ન હોય. ગઢવી, તમારા ભાગ્યમાં પુત્ર નહીં, પુત્રી સુખ છે. ખમા ખમા બાપ, વાછરા દાદાનો જય હો. દર્શન કરી દૈન થઈ ગયો બાપ. સત્ય છે વાછરા દાદા, સત્ય છે. હે દાદા, પુત્ર હોય કે પુત્રી, અમારે મન તો એક હરખા છે. આશીષ આપો ને અમારા વાંજ્યા મેણા ભાંગો. તમારા ઘરે પુત્રી રત્નનો જન્મ થશે. આવનાર પુત્રી તમારા કુળને ઉજાળશે. સદા સર્વદા એ દીકરી મને સમર્થી રહેશે. એનું નામ વાછલબા રાખજો. તથાસ્તુ. બણે જોયું ને સારે, શેને મારો વાસરો દાદો હાજરા હજુર. મુજ અભાગણીની વારે મારો દાદો આવ્યો. લાપસી ગોળ ને સોખાના નૈવેદ્ય ધરીશ. રાત દી અહર્નિશ પૂજા ભક્તિ ને સેવા જાપ આદરીશ. જય હો મારા વાછરા દાદાનો, જય હો. વાછરા દાદાના આશીષથી 9 માસ ને 13 દિવસે દૂધના ફેણ જેવી દીકરીનો જન્મ થયો. વાસા ગઢવી અને તેમના પત્નીના આનંદનો પાર ના રહ્યો. દીકરી વાછલબાના જન્મ પછી વાસા ગઢવીએ વાછરા દાદાનું પેટ બંધાવ્યું અને રાત દિવસ ધૂપ દીપ ને પૂજા પાઠ કરે. દીકરી વાછલબામાં પણ આવા જ સંસ્કાર રેડાયા. વાછલબા વાછરા દાદાની પૂજા કર્યા સિવાય અન્ન પાણી ન લે. વાછરા દાદાના જાપ જપતી વાછલબા જુવાન થઈ ગઈ. એના લગ્ન છત્રાવા ગામે નક્કી કર્યા. જાડેરી જાન આવી. જાનને 4 દિવસ ઉતારો આપ્યો. સવારે દીકરી વાછલબાને વડાવવાની હોય. વાસા ગઢવી અને તેમના પત્ની દીકરી વાછલબાને સમજણના 2 બોલ શીખવવા ગયા. દીકરી વાછલબા, હવારે તો તું આ ઘરને છોડી પરાયા ઘરે વહી જાઈશ ને અમે એકલા થઈ જાઉં હો. વાછલબા, હજુ હમણાં લગન તો તું અહીં ઘર ઘર રમતી હતી ને આજ પારકા ઘરે જવા જેટલી થઈ ગઈ. પાસિકા રમતી મારી પારેવડી પરાઈ થઈ જાહે. બાપુ, બાર તહેવારે મને યાદ તો કરશો ને? અરે મારી લાડકી, મારી ઢીંગલી, તારા વના તો વાર હું ને તહેવાર હું. હે, અમારું જે કઈ છે એ તારું જ છે ને દીકરી. તારા અબૂધ મા બાપથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરી દેજે દીકરી. અરે તમે તો પાણી હાટે મને દૂધ આયલું છે. બસ હવે એક સેલી આરતા મા બાપને કરવી છે. અવાજ કર, જી જોઈ માંગી લે, નિરાશ નહીં કરું. હા દીકરી, અમારું હંધોય તારું જ છે. જી જોઈ લઈ જા. બાપુ, બા, તમે તો જાણો જ છો કે હું વાછરા દાદાની પૂજા કર્યાવાના અન્નજળ નથી લેતી. હું મારા હારે સતરાવા જાઉં યા પૂજા પાઠ કેમ થાય? દીકરી જ્ઞાતિના રીત રિવાજ પ્રમાણે સતરાવા જાઉં તો જોહે ને બેટા. એક શરતે જાઉં. મારી હારે વાછરા દાદાને મોકલો. હું અહીંયા પેટ બાંધી એમને બેહાડીશ ને પૂજા કરીશ. અરે રે દીકરી, તે આ હું માંગુ? અરે કે તો તુને હોના રૂપાથી મળી દઉં, માલ ઢોર ને મરણ મૂડી આપી દઉં, પણ આપણા સારણોના રખેવાળને કેમ કરતા મોકલાય? બા, બાપુ, હું એ સારણની દીકરી છું. પ્રતિજ્ઞા કરું છું કે મારા વાછરા દાદાને લીધા વિના હું હારે નહીં જાઉં. વાછલબા, બણે આવી જીદ કરીશ તો અમારે આપઘાત કરવો પડશે. આટલા હંધાય સારણોને કેમ સમજાવું?
કે આપણા લોકદેવ વાસરાને હું મારી દીકરી હારે મોકલી દઉં છું? જે થાય મને મંજૂર છે. હવે તો વાસરા દાદા વસને બંધાય, સત્રાવા આવે તો જ હું વિદાય લઈશ. વાસરા દાદા વના વાસલ હારે નહીં જાય. હે દાદા વાછરા, આ સારંગની લાશ તારે હાથ છે બાપ. આ સમસ્યાનો માર્ગ દેખાડો દાદા, માર્ગ દેખાડો. હે વાછરા દાદા, તમે આ સારણની ડગલે ને પગલે મદદ કરી છે બાપ. આ વિપત વેળા ક્યાંથી આવી? દીકરી બાને સમજાવવા તમે જ આવો દાદા, તમે જ આવો. પધારો ક્ષત્રિય વીર, જેઠ પધારો. વાસા ગઢવી, તમારી આરદાએ મારે આવવું જ પડે છે. વાછલ દીકરી મારી પૂજા અર્ચના વગર અન્નજળ નથી લેતી. એની અવિરત પૂજા ભક્તિ અને મારા પ્રત્યેની આસ્થાથી હું અતિ પ્રસન્ન છું. વાછલ દીકરી સાથે હું છત્રાવા જઈશ. ત્યાં પેડમાં હડકાયાની લાર ને સર્પનું ઝેર પાલવીશ. વાછલ દીકરીના રખોપા કરીશ, દર્શન આપતો રહીશ. ખમા ખમા સોલંકી કુળને જાજેરી ખમા બાપ. હે દાદા, તમે હાજરા હજુર છો, આમ દુખિયાઓની લાજ રાખો છો. દૈન ભાગ દૈન ઘડી અમારો અવસર ઉજાડી બતાવ્યો. જય હો દાદા, તમારો જય હો. પણ દાદા, તમે મારી હારે સત્રાવા આવશો એની કંઈક એંધાણી તો આપો. દીકરી, છત્રાવા ગામે સૌ જુએ એમ મારા ગોળલે બેસી આવતા શુક્રવારે આવીશ. સૌને મારા દર્શન થશે. તથાસ્તુ. જય હો વાછરા દાદાનો જય હો. બાપુ, બા, હવે હું હોસ્પેર હારે જઈશ. ભલે ભલે દીકરી, હવે સવારે રંગે સંગે તુને વિદાય આપશું. બોલો વાછરા દાદાનો જય. વાછરા દાદાના વચને વાછલબાએ સવારે જાન સાથે વિદાય લીધી. જાનૈયાઓએ જાણ્યું કે શુક્રવારે વાછરા દાદા છત્રાવાના પાદરે દર્શન દેવાના છે. સાસરિયામાં આવી વાછલબાએ ધ્યાન ધરી ઉપવાસ શરૂ કર્યા. આજે શુક્રવાર છે અને 5મો ઉપવાસ. ગામ લોકો વાછરા દાદાના દર્શન કરવા ભેળા થયા છે. વાછલબા, તમ પ્રતાપે આમ અભાગ્યાઓને વાછરા દાદાના દર્શન થાય. વાસલબાનો આજે 5મો ઉપવાસ છે. જ્યાં લગણ દાદા દર્શન નહીં દે ત્યાં લગણ અંજળ અગ્રાજ કર્યા છે. હે ક્ષત્રિય વીર વાછરા દાદા, આજ શુક્રવાર છે. દાદા, તમે વસને બંધાયા છો. નેક ટેક ને વસન પાડવા એ તો ક્ષત્રિયનો ધર્મ છે. પધારો દાદા, સત્રાવાને પાદર પધારો. વાસલની આરદાએ દાદા વાસરા ઝટ પધારો.
ભક્તો, વીર વાછરા એમના વસન પ્રમાણે પડાણાથી સતરાવા પધાર્યા છે અને આ જગ્યાને પવિત્ર કરી અહીં હમાણા છે. એની એંધાણી રૂપે આ ફળું પડ્યું છે. આ જગ્યાએ આપણે પેટ બાંધવાનો છે. દાદા વાસરાએ વસન આપ્યું છે કે કોઈને પણ હડકવો હાલે કે એરું આપણે એને દાદાના થાનકે લાવવાથી સારું થઈ જાય. બોલો વાસરા દાદાનો જય! આય વાછલ બાણો! જય! વાછરા દાદાનો! જય! કહેવાય છે આ જ ગામમાં એક વખત ધણખૂટને હડકવા હાયલો. માણસ અને ઢોરમાં હાહાકાર થઈ ગયો. ધણખૂટ કોઈના પકડે પકડાય નહીં. ગામ લોકોએ વાછરા દાદાના પેઢ પાસે આવી ધા નાખી. વાછલબાએ દાણા જોયા. ત્યારબાદ ધણખૂટના વાસા પર થાપો માર્યો અને કીધું, નીરણ નીરો. ધણખૂટને હડકવાથી મુક્તિ મળી અને નીરણ ખાવા લાગ્યો. એક ચારણને કાળોતરો ડેંખો. એના ઝેરથી ચારણ મૃત્યુ પામ્યો. એની નનામી વાછરા દાદાના પેઢ પાસેથી પસાર થઈ ત્યાં મળદાના શરીરમાં સંચાર થયો. થોડી વારમાં તો ચારણનું હૃદય ધબકવા માંડ્યું. ચારણ તો હાલતો ચાલતો થયો. આ પરચો ભાડ્યા પછી જેને સર્પદંશ દે તેનું ઝેર વાછલબા ચૂસતા અને રોગીને સાજો કરતા. આ પરંપરા દેવલબાના વંશ વારસમાં ઉતરી છે. કુળનો મોટેરો દીકરો વાછરા દાદાનો ભૂવો થાય અને સર્પદંશના ઝેર ચૂસે. આઈમાં વાછરા દાદાના થાનકો તો ઠેર ઠેર છે. એમ કેમ? થઈ ગયેલા વીરોની પૂજા ભક્તિ કરવી એ આપણી સંસ્કૃતિ છે. દાદાના થાનકો ઓખા મંડળમાં વસઈ, ઘેડ પંથકમાં છત્રાવા, મહુવા પાસે ડુંડાસ, મૂડી પાસે લીયા ગામ, ગોંડલ પાસે વાછરા ગામ, રેવદ્રા અને ભાણસેરા તેમજ હાલારમાં પડાણા જાણીતા છે. ભક્તો, હવે ઝાલર ટાણું થાય છે. દાદા વાછરાના વધારે પરચા પછી કહીશ. અટાણે સૌ પ્રસાદ લઈને જાજો. બોલો ક્ષત્રિય વીર વાછરા દાદાનો જય!